હેલો, કેમ છો? આઈ હોપ તમે મજામાં જશો અને સુરક્ષિત છો. તો એક ફરીથી એક કિસ્સો આવે છે. સાયબર ક્રાઇમની અંદર કંઈક 55 લાખ જેટલા રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. તો આમાં થયું એવું કે એક વૃદ્ધા પર કોલ આવ્યો હશે અને એમને કહેવામાં આવ્યું હતું કે ભાઈ એક આ વ્યક્તિ પકડાયો છે અને આ વ્યક્તિના ઘરમાંથી તમારું આધાર કાર્ડ મળેલું છે, એટલે તમે પણ આ રોગની અંદર સંડોવાયેલા છો એવું કહેવામાં આવ્યું અને તમે નિર્દોષ હોય તો તમારા પુરાવા સાબિત કરવા પડશે, આવું કીધું. અને પછી બીજા જ દિવસે જે સામે કોલ આવ્યો એને આખી એને કોર્ટ બતાવી વૃદ્ધાના, અને પછી કે તમારે છૂટવા માટે કંઈક 15 લાખ એવા કંઈક જમા કરવા પડશે. એટલે કોઈ અલગ અલગ એમના અલગ અલગ રીતે એમનું પેમેન્ટ થયું છે. અને કુલ 39 દિવસ એમના ડિજિટલ એરેસ્ટ રાખવામાં આવ્યા હતા. ટોટલ 55 લાખ રૂપિયા જેટલી એમના જોડે છેતરપિંડી થઈ ગઈ છે. કહેવાનો પર્પઝ એટલો જ છે કે દુનિયામાં પૈસા કમાવા માટે બધા ઇટ્સ નો મેટર, બટ આ એક સાયબર ક્રાઇમ છે. તો તમારા પર કોઈનો બી કોલ આવી શકે છે. મારા પર બી કોલ આવ્યો હતો એકચ્યુઅલી આજથી 6-7 મહિના પહેલાં. એની લોકો મને કીધું કે તમારા પર બળાત્કારનો કેસ ચાલે છે મુંબઈની અંદર અને તમારો આધાર કાર્ડ નંબર મેચ થાય છે. તો કેવા આધાર કાર્ડ નંબર મેચ થઈ જતો હોય હું થોડું ગભરાઈ ગયો હતો એ ટાઈમે કે ભાઈ આવું કઈ રીતે પોસિબલ. પછી મેં એને સડનલી મને વિચાર આવ્યો કે ભાઈ મારું એડ્રેસ તમે સાચું બોલો. તો એ લોકો મારું એડ્રેસ સાચું નહોતા બોલી શક્યા. મેં કીધું કે જે બી હશે અમારી નજીકના પોલીસ સ્ટેશન હું જઈને મળી લઈશ અને વાત કરી લઈશ. મારી ઈચ્છા હતી કે થોડું એમની જોડે થોડું લાંબુ ખેંચું, પણ મારા તો બીજું કામ હતું એટલે મેં રવા દીધું. સો તમારા પર બી આવો કોલ આવી શકે છે ગમે તે ટાઈમે ગમે તે સમયે. તો તમારે કોઈ બી ગભરાવાની જરૂર નથી, કોઈ ડરવાની જરૂર નથી. અને આમાં લોકો ખાસ કરીને વૃદ્ધ માણસો, સરકારી કર્મચારીઓ અને વધારે સાયબર ફ્રોડ કરતા હોય છે. તમારે આવું કંઈ બી કોલ આવે તો સીધા નજીકના પોલીસ સ્ટેશન મળી લેવાનું, રૂબરૂ મળી લેવાનું, અથવા તો જે નંબર પરથી કોલ આવ્યો હોય એ લોકોને બતાવી દેવાનું. બાકી આ રીતે આવા રોજ કિસ્સા કંઈક ને કંઈક 25 થી 50 લાખનું તો આવું ફ્રોડ થતું જ હોય છે ડેલી. આટલી બધી એડવર્ટાઇઝ ચાલતી હોવા છતાં ટીવી પર બી એડવર્ટાઇઝમેન્ટ ઘણી બધી આવતી હોય છે, ઘણું બધું થતું હોય છે. બટ સ્ટીલ આ વસ્તુ હજુ સાયબર ફ્રોડ થઈ રહી છે. મારો કહેવાનો મતલબ એટલું જ છે કે કોઈ ગરીબના પૈસા ના જવા જોઈએ, કોઈ બી વ્યક્તિના પૈસા ના જોઈએ. કોઈ બી વ્યક્તિ હોય, ગમે તે વ્યક્તિ, પૈસો એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, તો કોઈના બી આર્થિક પૈસા ના જવા જોઈએ. તો સાવધાન રહો, સતર્ક રહો. જો અમારી તમે ચેનલ ટિમ્પલ મેની દુનિયા સબસ્ક્રાઈબ ના થઈ હોય તો કરી લેજો. એને તમને અલગ અલગ વિડીયો જોવા મળશે. જય હિન્દ, જય ભારત.